આપ સૌને જય ઈસુ। આજે 21મી ફેબ્રુઆરી 2026 કપૃતુકાળનો 6ઠ્ઠો દિવસ જીવનદાય રોટીમાં આપ સૌને સુસ્વાગત। ઇજિપ્તના સંત મરિયા 5મી સદીના જાણીતા પસ્તાવાના સંત હતા। તેમનો જન્મ અંદાજે ઈસવીસન 344 આસપાસ ઇજિપ્તમાં થયો હતો। યુવાનીમાં તેમણે ઘણા વર્ષો સુધી પાપમય જીવન જીવ્યું અને ઈશ્વરથી દૂર રહી ઈસવીસન 370 આસપાસ તેઓ પવિત્ર ક્રોસના તહેવાર માટે યરુશાલેમ ગયા। જ્યારે તેઓ મંદિરમાં પ્રવેશવા પ્રયત્ન કર્યો ત્યારે શૈતાનિક શક્તિએ તેમને અંદર જવા દીધા નહીં। જ્યારે બીજા લોકો સહેલાઈથી જઈ રહ્યા હતા ત્યારે તેમને સમજાયું કે તેમના પાપો તેમને ઈશ્વરથી દૂર રાખી રહ્યા છે। ચર્ચની બહાર કુંવારી માતા મરિયમની પ્રતિમા આગળ તેમણે આંસુઓ સાથે પ્રાર્થના કરી અને જીવન બદલાવવાનો નિર્ણય કર્યો। પછી તેઓ મંદિરમાં પ્રવેશી શક્યા અને ગાઢ પસ્તાવાનો અનુભવ કર્યો। ત્યારબાદ તેઓ જોર્ડન નદી પાર કરીને રણમાં ગયા અને લગભગ 47 વર્ષ સુધી પ્રાર્થના, ઉપવાસ અને પ્રાયશ્ચિતમાં જીવન વિતાવ્યું। તેમનું જીવન ખોવાયેલા પુત્રની ઉપમાનું પ્રત્યક્ષ દર્શન છે। પસ્તાવો કરનાર પર સ્વર્ગ આનંદ કરે છે। ખોવાયેલા પુત્રની ઉપમા માત્ર અનુતાપ અને હૃદયપટા વિશે બોલાતી ઉપમા નથી। ખોવાયેલ દીકરો એ બીજા વિધર્મી સમાજનું અનુકરણ કરે છે જે ઈશ્વરના ભવનથી દૂર રહે છે, છતાં એ જ ઈશ્વરની કૃપાઓનો અનુભવ કરે છે। બીજી તરફ પિતાના ભવનમાં રહેલો છતાં ઈશ્વર પ્રજા તરીકે પોતાની ઓળખને સમજી શકતો નથી અને તેના આનંદનો અનુભવ કરતો નથી એવો મોટો પુત્ર ઇઝરાયેલનું અનુકરણ કરે છે। તેની સ્થિતિ તો વધુ ગંભીર છે। દરેક પાપ સ્વર્ગ અને ઈશ્વર વિરુદ્ધ છે એવી સમજ તથા પોતાની હાલની સ્થિતિ વિશેની જાગૃતિ એ જ સાચા હૃદય પલટાની પાયાની વાત છે। પસ્તાવો કરનાર પાપી વિશે સ્વર્ગ આનંદ કરે છે, પરંતુ પાપ કરીને પાછા ફરવા કરતા પિતાના ભવનમાં જ રહીને તેની આનંદમય અનુભૂતિ કરવી વધુ મૂલ્યવાન છે। આમીન।